કોઈ વાર છે તો દુખી આવે કમરમાં, વજન કે નથી આવે. કેટલા વખતથી છે આ પ્રોબ્લેમ તમને? 5-6 વર્ષથી. કેવી રીતે સ્ટાર્ટ થયેલો પ્રોબ્લેમ? એ આજકાલ આવેલો હતો ખેતર એટલે વાંકાવાળીને કંઈ કરતા હતા ત્યારે થયેલું હતું, પછી પ્રોબ્લેમ બંધ થઈ ગયેલો કે બંધ થઈ જાય છે ને સતત, એટલે બંધ થઈ જાય. કોઈ વાર એનો આંચકો લાગી જાય કે વજન ઉંચકવાનું આવે કે આપણે મદદ કરીએ કોઈને ત્યારે કોઈ વાર દુખી આવે. બરાબર. મજૂર વર્ગ પીને આવી હોય ત્યારે આપણે પર જો આંચકો લાગી ગયો આપણને ત્યારે પ્રોબ્લેમ થાય. પગમાં ખાલી ચડે તેવું કંઈ? ના, એવું તો કંઈ. આજે 6 વર્ષ પહેલા તકલીફ થઈ ગઈ ને અત્યારે તકલીફ છે તે સેમ જ છે કે વધારે ઓછી ગઈ? ના, સેમ જ છે. કોઈ વાર વજન ઉચકે તો જ આપણે વધારે કામનો લોડ હોય તો અમે દવા પી એ બી દુખાવા પર અડધી પી, કોઈ વાર 99% અડધી પી, આખી તો બહુ જ છે ને કે ટાળી જાય. હમણાં 4 દિવસથી છે એટલે આ 2-3 દિવસ છે બંધ છે ને પહેલા હતી 2 દાડા. અત્યારે દુખતું નથી? ના, કોઈ. વર્ષમાં કેટલી વાર દુખાવો આવે તમને? એ તો કોઈ અંદાજ નહીં. કોઈ વાર નહીં બી આવે, કોઈ વાર આવી બી જાય, કામના લોડ પર ચાલે. 6 વર્ષથી થાય છે ખરી તકલીફ? 6 વર્ષમાં 2 વાર થઈ જાય, કામ પર ચાલે. કોઈ રિપોર્ટ કરાવ્યો છે? ના, કોઈ. આવજો. ગાદી પર સોજો છે નીચે કમરના ભાગમાં, અને મેઇન તમારા જે મસલ્સ સપોર્ટ કરવા જોઈએ ને તેમાં પ્રોબ્લેમ છે. એ પ્રોપર સપોર્ટ પ્રોવાઈડ નહીં થતો, એના લીધે જ બધી તકલીફ થાય છે. એવું છે. એટલે પ્રોપર થેરપી જરૂરી તો છે આ વારે ઘડીએ થતું બંધ કરવા, અને ભવિષ્યમાં મોટો પ્રોબ્લેમ નહીં આવે એના માટે. કારણ કે જે રીતે અત્યારે દેખાય છે તે આગળ જતાં ગાદી ખસીને નસ પર દબાણ ચોક્કસ આવશે. તમને જે પ્રોબ્લેમ છે ને તે આ ચોથા મણકા અને 5મા મણકા વચ્ચેનો પ્રોબ્લેમ છે. આ બંને વચ્ચે જે મુવમેન્ટ છે ને તે ઓછી થાય છે, અને એનું ખાસ રીઝન જે છે તે લોઅર સ્પાઇનના લીધે છે. અહીંયાથી સૌથી ઓછી મુવમેન્ટ થાય છે. આ જે જોઈન્ટ છે તે એસઆઈ જોઈન્ટ કહેવાય. આ જોઈન્ટની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ છે, એના લીધે અહીંયા સ્ટ્રેઇન ક્રિએટ થાય છે, અને એના લીધે જ પછી અમુક મસલ્સમાં પ્રોબ્લેમ આવે છે. જેમ કે આ ઇરેક્ટર સ્પાઇની કરીને મસલ છે, આ મસલ્સ બહુ ટાઈટ થાય છે. એ છે કમરથી ઉપર સુધી તમને પેઇન જનરેટ કરે છે. અને આની સાથે એસોસિએટેડ બીજા મસલ્સ છે જેમ કે આ ક્વાડ્રેટસ લંબોરમ છે તે પણ ટાઈટ થાય છે, એ પણ પેઇન કરે છે. પછી એક એબ્ડોમિનલ મસલ છે ઓબ્લિક્સ કરીને, આ મસલ્સમાં પ્રોબ્લેમ થાય છે. એટલે આ મસલ્સ પણ ટાઈટ બિહેવ કરે છે. આ બધા મસલ્સની જે બિહેવિયર રોંગ થાય છે એના લીધે તમને વધારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. આ મસલ્સને આપણે ઓપ્ટિમમ કામ કરતું કરી દઈશું તો એ કાયમ માટે પ્રોબ્લેમને સોલ્વ કરી દેશે, અને તમારા મણકાની જે મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય છે તે પણ પ્રોપર સપોર્ટ થવા મળશે. એકવાર આ આખી સિસ્ટમને નોર્મલ કરવી બહુ જરૂરી છે. એ થતાં બધા જ પ્રોબ્લેમ તમારા કાયમ માટે સોલ્વ થઈ શકે એવા છે. મોટા ભાગે છે ને તે દુખાવા પર જ વર્ક કરતા હોય. જે ટાઈટ થયું હોય તે દુખાવાને દૂર કરે, પણ એનાથી ભવિષ્યમાં પ્રોબ્લેમને તમે અટકાવી નહીં શકો. મેઇન છે કે જડમૂળમાંથી જે ફોલ્ટ છે તેને આઈડેન્ટિફાઈ કરીને એને સારું કરવામાં આવે મૂળમાંથી. એકવાર થઈ જાય તો પછી ભવિષ્યમાં પાછું આવતું કાયમ માટે બંધ થઈ જાય. તો એ સૌથી વધારે રિલેવન્ટ છે. સર, આપણે મેડિસિન લેવું નહીં પડે, એને સોલ્વ થઈ જાય. મેડિસિનથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય એવો નથી. મેડિસિન તમને દુખાવાની દવા લઈ શકો, દુખાવાની દવા ટેમ્પરરી તમને દુખાવામાં રાહત આપશે, પણ જે એકચ્યુઅલ ફોલ્ટ અંદર ક્રિએટ થયો છે, જે સ્નાયુઓ વીક થઈ ગયા છે કે જે નસો પ્રોપર વર્ક નથી કરતી, તે બધું માટે ફિઝિયોથેરાપી જ કામ લાગે એવું છે. એટલે પ્રોપર થેરાપી થશે તો એ બધી જે ઇન્ટરનલ સિસ્ટમ છે તે પાછી એક્ટિવ થઈ જશે. એક્ટિવ થશે તો અંદરના સ્નાયુને
એક્ટિવ થશે, ત્યાંનો સપોર્ટ પ્રોપર થઈ જશે અને મણકા બરાબર કામ કરવા માંડશે. એ બધું બરાબર કરશે તો ભવિષ્યમાં તમારી ગાદી હેરાન નહીં કરે તમને. એટલે પણ દવાનો આમાં કોઈ રોલ નથી. બહુ દુખે તો પેઇન કિલર લઈ શકો, પણ બાકી સોલ્વ કરવા માટે દવાનો કોઈ મતલબ નથી. થેરાપી લઈ થેરાપી જ ઇમ્પોર્ટન્ટ છે. આ કમર પેઇન થાય ત્યારે સર્જરી તો નહીં કરવી પડે, આવી જાય ને થેરાપી થઈ જાય, સર્જરીની જરૂર નહીં પડે. તમારા પ્રોબ્લેમમાં સર્જરીનો કોઈ મતલબ નથી, કારણ કે આ પ્રોબ્લેમ એકચ્યુઅલી એવો નથી કે ગાદી બહુ બહાર આવી ગઈ હોય ને નસ પર વધારે પડતું દબાણ કરતું હોય ને પેરાલિસિસ થવાના સ્કોપ હોય કે યુરિન કંટ્રોલ નહીં થતું હોય, એવું કશું નથી. એટલે આ પ્રોબ્લેમ સર્જરીથી કોઈ રીતે સોલ્વ થઈ શકે એવો છે જ નહીં. આને જરૂર છે કે તમારી સિસ્ટમ વધારે કામ પ્રોપર રીતે કરે, એના માટે મસલ્સ પ્રોપર કરવા, એ થેરાપીથી જ થઈ શકે એવું છે. સર્જરીનો એમાં કોઈ રોલ નથી. તમે પહેલા ડૉક્ટર કે મને સર્જરી ના પાડી, મેં 2 ડૉક્ટરને બતાવી, મને સર્જરીને કીધું એમ એટલે થેન્ક યુ, મેં 20 તારીખ પછી જોઈન્ટ થઈ ગયો. ચોક્કસ તમે સારા પૂરેપૂરા થઈ જ જશો, કોઈ ટેન્શન કરવા જેવું નથી. ને આ પ્રોબ્લેમ એવો સારો થશે કે ભવિષ્યમાં વારે ઘડીએ તમે હેરાન પણ નહીં થશો, એટલા સરસ રીતે ફાઇન થઈ જશો. ને પછી તમે ખેતરમાં કામ કરો, વાંકા વળીને કરો તો પણ કોઈ પ્રોબ્લેમ આવે એવું નહીં થશે. એટલી સરસ રીતે સ્પાઇન તમારી ટ્રેન થઈ જશે, કોઈ ચિંતા કરવા જેવું નથી, સારું જ થઈ જશે. થેન્ક યુ. બરાબર.